સમયની સાથે મોંઘવારી વધી રહી છે। તમને ખબર છે કે આજે જો તમારી પાસે 1 કરોડ રૂપિયા છે તો આવનારા 10 વર્ષ બાદ તે અડધા થઈ જશે। આવી પરિસ્થિતિમાં તમે કેવી રીતે તમારા રૂપિયાને બચાવી શકો જેથી જરૂર પડે તમને કામ પણ આવી શકે અને મૂળ કિંમત ઘટે પણ નહીં। તો જાણો ક્યાં ઇન્વેસ્ટ કરવું સેફ છે। મોંઘવારીને મૌન ચોર કહેવાય છે, જે કોઈ પણ અવાજ કર્યા વિના ધીમે ધીમે તમારી મહેનતની કમાણી અને કિંમત ઘટાડી દે છે। જો તમારી પાસે આજે 1 કરોડ રૂપિયા છે તો 30 વર્ષ પછી તેની કિંમત માત્ર 17 લાખ રૂપિયા જ થઈ જશે। ફુગાવાના આ ફટકાથી બચવા માટે આપણે સમજવું પડશે કે તે કેવી રીતે કાર્ય કરે છે અને આપણા નાણાંને સુરક્ષિત રાખવા માટે આપણે કયા પગલાં લેવા જોઈએ અને ક્યાં ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ। તો ઇન્વેસ્ટમેન્ટની કેટલીક રીત છે જે અમે આપને જણાવવા જઈ રહ્યા છે। શેર્સ અને મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ। ઐતિહાસિક રીતે શેરબજાર અને મ્યુચ્યુઅલ ફંડ્સે મોંઘવારીથી વધુ વળતર આપ્યું છે। જો માર્કેટમાં વાર્ષિક 10%ના દરે આ માર્કેટ વધે છે તો તમારા 1 કરોડ 10 વર્ષમાં અંદાજે 2.5 કરોડ થઈ શકે છે। રિયલ એસ્ટેટમાં રોકાણ। સમય જતાં મિલકતની કિંમતો વધતી જાય છે અને ભાડાની આવક પણ આપી શકે છે। જો કે ધ્યાનમાં રાખો કે શેરબજારની જેમ રિયલ એસ્ટેટ માર્કેટમાં પણ ઉતાર ચઢાવ આવતા રહે છે। સોનું અને અન્ય વસ્તુમાં રોકાણ। મોંઘવારીમાં સોનું સુરક્ષિત સંપત્તિ મનાય છે। મોંઘવારી સાથે સોના ચાંદીની કિંમતો પણ વધે છે, માટે આ રોકાણ પણ સેફ છે। સેવિંગ સ્કીમ્સમાં રોકાણ। પરંપરાગત ફિક્સ્ડ ડિપોઝિટ અને બોન્ડ હંમેશા મોંઘવારીને હરાવી શકતા નથી, પરંતુ કેટલાક સરકારી બોન્ડ છે જે મોંઘવારી સામે સારું વળતર પણ પૂરું પાડતા હોય છે। ખાસ કરીને ખાદ્ય ચીજવસ્તુઓના વધતા ભાવ મોંઘવારી વધારી રહ્યા છે અને આવી સ્થિતિમાં તમે સમજદારીપૂર્વક રોકાણના નિર્ણયો લઈને તમારી મિલકતને બચાવી શકો છો। જેની લિક્વિડિટીની એંગલથી તમારે કોઈ દિવસ તાત્કાલિક જરૂર નથી પડવાની એવા ફંડ્સને તમે લેન્ડ બિલ્ડિંગમાં ઇન્વેસ્ટમેન્ટ કરો તો તમને રિટર્ન સારું મળે, પણ આ લિક્વિડિટી એંગલને તમારે ખાસ ધ્યાનમાં રાખવું। હવે ગોલ્ડ હું હંમેશા એને અનપ્રોડક્ટિવ ઇન્વેસ્ટમેન્ટ ગણું છું, એટલે હું કોઈ દિવસ એડવાઇસ આપતો નથી, પણ જેને અનપ્રોડક્ટિવ પ્રોડક્ટિવનો એવો ફરક ન હોય તો 8થી 10% ગોલ્ડનું રિટર્ન સારા રેટ રહ્યા હોય ત્યારે જનરલી મળ્યું છે તો લોકો કરી શકે જ્યાં લિક્વિડિટી સારી છે। શેર બજાર અને મ્યુચ્યુઅલ ફંડ મોટાભાગના ઇન્વેસ્ટમેન્ટ એવા છે કે જ્યાં બાય એન્ડ લાર્જ તમે લિક્વિડિટી એંગલથી બી તમે જુઓ તો તમને જ્યારે પણ પૈસા જોઈએ ત્યારે મળી જાય અને રિટર્ન્સ આર ગુડ। એટલે એક સારો પોર્ટફોલિયો બનાવી ઇન્વેસ્ટમેન્ટ કરીએ અને થોડો લોંગ ટર્મ પર્સપેક્ટિવ રાખીએ તો રિટર્ન્સ સારા મળે। પણ હંમેશા એક વસ્તુ ધ્યાનમાં રાખવી કે બધા પેરામીટર્સ મેં જે કહ્યા એ પેરામીટર્સને ધ્યાનમાં